હવેથી તારું નામ મોંઘી નહીં, શોભના. રમાબા, ઠાકુર ભલે આજે તમારે ત્યાં રોકાવાના હોય, પરંતુ જમશે તો મારે ત્યાં જ. રાજા એટલે રાજ્ય અને સત્તા એટલે સેવા. મને તમારી કવિતામાં વધુ રસ છે. આજકાલ નવું શું લખો છો? સૌંદર્યો વેડફી દેતા ના સુંદરતા મળે, સૌંદર્યો પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. વાહ, પ્રેમ જેવું કોઈ દર્દ નથી અને પ્રેમ જેવી કોઈ દવા નથી. રાજગાદી પર બેઠા પછી પહેલા જ દિવસે ભાન થયું કે વડવાઓ દ્વારા મળેલ ગાદી કરતા આપમેળે મળેલ વિદ્યા લાખ દરજે ઉત્તમ છે. તમારા ઠાકોરને તો સિંહાસનમાં રુચિ જ નથી. બેકદરની બેકદર હું કઈ કદર ના કરી શક્યો, અરે બેકદર ના વસલમાં બેકદર માર્યો ગયો. આ વહેમ નથી, હકીકત છે. આ શું કર્યું? એક રાજપૂત ક્યારેય કોઈનો હાથ છોડવા માટે પકડતો નથી. પ્રેમમાં હક કે દાવા ક્યાં હોય છે? કલાપી શોભનાની આત્મામાં સમાઈ ગયા છે. ભાઈ, શોભનામાં કવિતા છે અને કવિતામાં શોભના છે. કેવી રીતે જઈ શકું ભાઈ, જ્યારે મારી પ્રજા આટલી બધી દુઃખી છે? ભૂલી જા તું, પેલાને ભૂલી જા. હું કાયમ તમારી સાથે જ છું અને સાથે જ હોઈશ. હું આપના અંશમાં જ પૂર્ણતા પામીશ. બધાની બધી ઈચ્છાઓ ક્યારેય પૂરી થતી નથી. રમા, હા, શોભના અને આનંદીને બોલાવો ને.